પારડીમાં ગાય પાછળ કૂતરા દોડતા મોપેડ સવાર સાથે અથડાતા યુવકને ગંભીર ઈજા. ઈજાગ્રસ્ત ડોનલ પટેલ મોપેડ પાર્ક કરી કૂતરા અને ગાયને બિસ્કિટ ખવડાવતા અડફેટે ચઢ્યો. યુવકની હાલત ગંભીર દેખાતા એમ્બ્યુલન્સમાં મુંબઈ લીલાવતી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા. પારડીનગરમાં હાઈવે સ્થિત એન્જલ હોસ્પિટલ પાસે હાઈવે પર સર્વિસ રોડ ઉપર સોમવારે સવારે ગાય પાછળ કૂતરાઓ દોડતા ગાય નાસભાગ કરવા લાગી હતી અને ત્યાં એક યુવક સવારે મોપેડ પાર્ક કરી કૂતરા અને ગાયોને બિસ્કિટ આપવા લાગ્યો હતો. તે દરમિયાન કૂતરાઓ ઢોર પાછળ દોડતા એક રિક્ષા સાથે ઢોર અથડાતા અચાનક જ યુવક ઉપર એક ઢોર પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને નાકમાં તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને પ્રથમ મોહનલાલ દયાળ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બાદમાં પારડી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવ્યા હતા, જ્યાં ડોક્ટરે તપાસ કરતા નાકની નસકોરી ફૂટી હતી અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ યુવકને આઈસીયુમાં ખસેડાયો હતો, જ્યાં યુવકને શ્વાસની તકલીફ વધતા વધુ સારવાર માટે મુંબઈ એમ્બ્યુલન્સમાં લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે. ઘટનાની જાણ પરિવાર, મિત્ર વર્તુળ તેમજ નવા ચૂંટાયેલા પાલિકાના સભ્યોને થતાં પારડી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. પારડીમાં ભાજપ અગ્રણી અને નગરપાલિકા માજી કારોબારી અધ્યક્ષ સુમિત્રાબેન અમુલભાઈ પટેલના પુત્ર ડોનેલ અમુલભાઈ પટેલ પોતાની મોપેડ ઉપર સવારે 8 કલાકે ઘરેથી કૂતરા અને ગાયોને બિસ્કિટ ખવડાવવા માટે સર્વિસ રોડ ઉપર પોતાની મોપેડ નંબર JJ15EF0792 પાર્ક કરી હતી. કૂતરા અને ગાયોને બિસ્કિટ ખવડાવતો હતો તે દરમિયાન પાછળ કૂતરા દોડતા હતા, તેથી ગાય સાથે અન્ય ઢોર ભડકીને ભાગવા લાગતા એક રિક્ષા નંબર JJ15AU6911 સાથે અથડાયા હતા. બાદમાં એક ઢોર ડોનલ પટેલ ઉપર પડી હતી, જેના કારણે મોપેડ નીચે ડોનલનો પગ ફસાઈ જતા જેથી કરીને ડોનલ પટેલ રસ્તા ઉપર ફેંકાઈ ગયો હતો અને તેના સાથે ભાગદોડ કરતા ઢોર સાથે માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક પ્રથમ સારવાર મોહનદાળ હોસ્પિટલમાં અને ત્યારબાદ પારડી હોસ્પિટલમાં આપવામાં આવી હતી. જોકે તેની હાલત ગંભીર જણાતા અને બેહોશ અવસ્થામાં હોય તેને મુંબઈ લીલાવતી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત ડોનલ પટેલ તેના અન્ય મિત્રો સાથે ગતરોજ પ્રયાગરાજની યાત્રા કરીને જ પરત ફર્યો હતો. આ ઘટનાની જાણ પારડી પોલીસને કરવામાં આવી હતી. ઘટનાને લઈ ભાજપ અગ્રણીઓ મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.